મિત્રો, આપણે લગભગ મને પ્રવીણ 2014 મળ્યા, પણ એ પછી 2015 થી થોડા ઉમેરાતા ગયા અને એ સંખ્યા આજે અહીંયા સુધી પહોંચી છે. એ બધું પ્રવીણે જે કહ્યું એમાં હું કંઈ રિપીટ કરવા માંગતો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે યુનિટી થઈ છે અથવા તો જે મળ્યા છીએ એને કારણે કેટલાક કુટુંબ તો એટલા નજીક આવ્યા છે કે જે ભૂલી ગયા છે કે અમારું આ સિવાય બીજું કોઈ ફેમિલી છે કે નહીં. એટલો બધો મનમેળ એ લોકોનો થઈ ગયો છે. અને એના માટે કદાચ હું એમ કહું કે ઓર્ડર ઊંચો કરવો છે તો એક વખત કહી દો કે ના ભાઈ આ એક બહુ જ આનંદવાળી વસ્તુ થઈ છે. અને આ અહીંયા સુધી પહોંચવું એ એકબીજાના સાથ સહકાર વગર શક્ય જ નથી. એટલે આટલા કાર્યક્રમો થયા, વિદેશ પ્રવાસ કર્યો અને હજુ પણ કંઈક પાઇપલાઇનમાં છે, ક્યારે જવાશે ખબર નથી, પણ એ બધું જે ચાલે છે એ સાથ સહકાર વગર ક્યારેય શક્ય નથી. કેટલાક મિત્રો કદાચ નથી આવતો હોય તો ટેલિફોનથી પણ આપણને શુભેચ્છાઓ પાઠવતા હોય છે કે ભાઈ તમે જારી રાખો, અમારાથી તો નથી જોડાવાતું. તો બધાને એક જ રિક્વેસ્ટ છે, એકબીજા વચ્ચે ક્યારેક કોઈ નાની મોટી વાતમાં, આજે કોઈ મને એમ કહે કે ભાઈ તમે તો વીઆઈપી છો, તો ભાઈ હું વીઆઈપી છું પણ તમે વીવીઆઈપી, એટલે એ પ્રમાણે એકબીજાની ખેંચાખેંચી કરવાને બદલે સાથ સહકારથી બધા સાથે રહીએ તો જ આપણો સંઘ આગળ આવશે. અને એ નારાજગીથી હું વચ્ચે સમયમાં આમાંથી નીકળી જવા માટે તત્પર હતો, પણ હવે આજની તારીખમાં તો હું બધાની સાથે અહીંયા હાજર છું. જય હિન્દ.